ભરૂચમાં ભારે વરસાદથી નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસતા વરસાદની વચ્ચે ટ્રાફિક મેનેજમેન્ટ કરતા પોલીસ કર્મીઓ પણ નજરે પડ્યા। ભરૂચ પોલીસની પ્રશંસનીય કામગીરીને લોકોએ બિરદાવી છે। ભરૂચના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। તમે જુઓ, એક તરફ પાણી જ પાણી છે, જળબંબાકારની સ્થિતિ છે। એવામાં વાહન ચાલકો અટવાયા છે, વાહનોની ગતિ ધીમી પડી છે, ટ્રાફિક સર્જાયો છે, ત્યારે પોલીસ કર્મીઓ ખડે પગે ત્યાં કામગીરી કરતા જોવા મળી રહ્યા છે। કારણ કે આ નેશનલ હાઈવે છે, મોટા વાહનો ત્યાંથી પસાર થાય છે અને વરસતા વરસાદની વચ્ચે ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવી રહ્યો છે। કોઈ વાહન ચાલક અટવાય નહીં તે પ્રકારની તકેદારી પોલીસ કર્મી અત્યારે રાખી રહ્યા છે। તો પોલીસ કર્મીની આ જે કામગીરી છે, વરસતા વરસાદની વચ્ચે જે ટ્રાફિકને મેનેજ કરવાનું કામ આ જવાનો કરી રહ્યા છે તેને લોકો બિરદાવી રહ્યા છે। જો કે બીજી તરફ સવાલો સર્જાઈ રહ્યા છે કે આ હાઈવે કહેવો કે આને નદી કહેવી, કારણ કે અહીં તો નદી જેવા પાણી છે ને એની ઉપરથી વાહનોને પસાર થવું પડી રહ્યું છે। આપને આ ભરૂચ હાઈવેના દ્રશ્યો બતાવી રહ્યા છે। આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ત્યાં કેટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે। અત્યારે પોલીસ લોકોની મદદે છે, ખડે પગે છે। એક તરફ ઉપર અંધાર્યું છે, વરસાદ વરસી રહ્યો છે, નીચે જળમગ્ન છે આ કોઈ રસ્તો, અને તેની વચ્ચે લોકોની મદદ માટે ખડે પગે પોલીસ કર્મીઓ।